વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો હાઈકોર્ટે વધુ એક પુલ તૂટવા પર વ્યક્ત કરી છે નારાજગી। પુલના ઇન્સ્પેક્શન વિશે કોર્ટે રાજ્ય સરકારને કર્યો સવાલ। ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેક્શન થવાનું હતું, છતાં કેમ દુર્ઘટના ઘટી તેવો સવાલ હાઈકોર્ટે કહ્યું। માર્ગ અને મકાન વિભાગની કામગીરીને લઈને વ્યક્ત કર્યો છે અસંતોષ। રાજ્ય સરકાર વતીથી એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માંગી। અધિકારીઓ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યાનો દાવો કર્યો છે। હાલ તમામ અધિકારીઓને કહીને તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે તેવું નિવેદન એડવોકેટ જનરલનું પણ સામે આવ્યું છે। તો જે પ્રકારે રાજ્યમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી છે, ત્યારબાદ અન્ય જે બ્રિજની સ્થિતિ છે તેને લઈને સતત નજર રાખવામાં આવી રહી હતી। હાઈકોર્ટે વધુ એક પુલ તૂટવા પર વ્યક્ત કરી છે નારાજી। ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપવા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, અત્યારે માર્ગ અને મકાન વિભાગની જે કામગીરી છે તેને લઈને અસંતોષ હાઈકોર્ટે વ્યક્ત કર્યો છે, બ્રિજને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, શું છે જાણકારી? જિજ્ઞાસા, આજે મોરબી કેબલ બ્રિજ જે તૂટ્યો હતો તેના ઉપર સુનાવણી ચાલી રહી હતી। તે દરમિયાન હાઈકોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો એડવોકેટ જનરલને કે ચોમાસા પહેલા અને ચોમાસા બાદ રાજ્યમાં આવેલા તમામ ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવે તે પ્રકારનું એક એફિડેવિટ છે તે આપવામાં આવ્યું હતું। પરંતુ થોડા દિવસ અગાઉ જે પ્રકારે વડોદરાનો જે ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના સામે આવી હતી, જેમાં અંદાજિત 21 લોકોના મોત નીપજ્યા છે, જે મામલે આજે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ તમામ ઇન્સ્પેક્શનની વાતો વચ્ચે વધુ એક બ્રિજ તૂટ્યો છે, ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ માફી માંગી હતી અને તેમના દ્વારા એ આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે જે અધિકારીઓ છે તે રાજ્યના ઓવરબ્રિજો ઉપર કામ કરી રહ્યા છે, ઇન્સ્પેક્શનની કામગીરી છે તે સતત ચાલી રહી છે અને આગામી દિવસોમાં જે રિપોર્ટ છે તે મંગાવવામાં આવશે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કામગીરી ઉપર સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ તમામ મામલે માફી માંગી લેતા આખરે કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારના કડક નિર્દેશ નથી આપવામાં આવ્યા। પરંતુ ચોક્કસથી જે પુલ તૂટવાની દુર્ઘટના ઘટી છે તેને અનેક સવાલો તો ઉભા કર્યા છે અને આગામી દિવસોમાં આ તમામ અંગે ઇન્સ્પેક્શન રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં મુકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ રાજ્યમાં તમામ બ્રિજની જે સ્થિતિ છે તેને લઈને હવે હાઈકોર્ટ છે એ માર્ગ અને મકાન વિભાગ તરફ ક્યાંક અસંતોષ વ્યક્ત કરી રહ્યું છે, નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં તમામ બ્રિજના રિપોર્ટ આપવાની પણ વાત કરવામાં આવી।